અમદાવાદ કે અમેરિકા, આ બેમાંથી તમને એક ચોઈસ મળે તો તમે કોને પસંદ કરશો? એન્ડ્રોઈડ અને આઈફોન, આ બેમાંથી એક વિકલ્પ મળે તો તમે કોને સિલેક્ટ કરશો? ફ્લાઇટ અને બસ, બેમાંથી તમે કોને સિલેક્ટ કરશો? એસો આરામની જિંદગી કે અંધબારની જેલ, આ બેમાંથી તમારો વિકલ્પ કયો? એ લોકો પાસે પણ ચોઈસ હતી. કોઈ અબજોપતિ ખાનદાનમાંથી આવનારો વ્યક્તિ ફાંસીના ફંદે ચડી ગયો તો એ ભગતસિંહ કે જેની રોકાની રસમ હતી, જેની સગાઈ થવાની હતી, એને ઇશ્કના બદલે ઇન્કલાબ લખ્યો. એ સુખદેવ કે જેને કોઈ પ્રિયતમાના હાથના ચુંબન કરવાની બદલે ફાંસીના ફંદાનું ચુંબન કર્યું. રાજગુરુ, મેડમ કામા, સરદાસી રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ, દુર્ગા ભાભી, કોને યાદ કરું? કારણ કે આપણે આ બધાને ભૂલી ગયા છીએ. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, આ બે જ દિવસો એવા છે કે જ્યાં આપણને થોડો ઘણો દેશ યાદ આવે છે. આ દેશભક્તિ, ભારતનો તિરંગો આપણી ફર્સ્ટ ચોઈસમાં જ નથી. અને આપણી આજુબાજુ એક એવી નવી પેઢી ઊભી થઈ ગઈ છે કે જેને દેશને ભાંડવાની મજા આવે છે, જેને રહેવું તો અહીંયા છે, જેને બધા ફાયદા અહીંયા લેવા છે, જેને સ્કોલરશિપ અહીં લેવી છે અને ભણી ગણીને સેટલ થવું છે વિદેશમાં. વાત વિદેશની નથી, પરંતુ આ દેશમાં રહીને તમે આ દેશને ગાળ આપો છો અને વિદેશના વખાણ કરો છો, ત્યારે યાદ રાખજો તમે તમને જ ગાળ આપો છો. કારણ કે આ દેશ એટલે જંગલો, ઇમારતો કે ભૂમિનો ટુકડો નથી. આ દેશ એટલે તમે, આ દેશ એટલે હું, આપણે રગમાં હિન્દુસ્તાન છે. એ લોકો બાય ફોર્સ નહીં, બાય ચોઈસ ફાંસીના ફંદે ચડ્યા હતા. એ લોકોને ખબર હતી કે એમની મોતથી કદાચ કંઈ ફરક પડશે કે નહીં, પરંતુ આઝાદીની આવડી મોટી ઇમારત ચણાઈ રહી છે ત્યારે એ લોકોની શહીદી એક નાની એવી ઇમારત જરૂર બનશે. એ લોકોને ખબર હતી કે એમની શહાદતને પણ આપણે વિસરી જશું. એ લોકોને પૂરો ભરોસો હતો અને આપણે એવું જ કર્યું. આપણે બધાને ભૂલી ગયા. કારણ કે આ દેશને આપણે આપણાથી વધીને જોયો જ નથી, આપણે આપણો મતલબ જ જોયો છે. એક શિક્ષક વિદ્યાર્થીઓને ક્લાસમાં ભારતનો નકશો આપે છે. એ નકશાના ટુકડા કરી નાખ્યા છે અને પછી વિદ્યાર્થીઓને કહે છે કે હવે આ ભારતના નકશાને જોડીને લઈ આવો. ત્યારે એક વિદ્યાર્થી ફક્ત 10 સેકન્ડમાં એ ભારતનો નકશો જોડીને લઈ આવે છે. ત્યારે શિક્ષક એને સવાલ કરે છે કે બેટા, તે ફક્ત આટલી વારમાં ભારતનો નકશો કઈ રીતે જોડ્યો? ત્યારે વિદ્યાર્થી ખૂબ સરસ જવાબ આપે છે કે મેં એ નકશાને પલટાવી નાખ્યો. એ નકશાની પાછળ એક ઇન્સાનનું ચિત્ર દોરેલ હતું. હું ઇન્સાનને ઇન્સાનથી જોડતો ગયો અને આ દેશ પોતાની રીતે જોડાવતો ગયો. જે દેશમાં ઇન્સાનને જોડવાથી વાત થવી જોઈએ, એ દેશમાં તમે ધર્મ, જાતિ અને પ્રાંતના નામે દેશને તોડવાની વાત કરો છો. કારણ કે એ ભૂલજો નહીં કે આ દેશ છે તો તમે છો, આ દેશ છે તો હું છું. આ દેશનું અસ્તિત્વ છે તો આપણું અને તમારું અસ્તિત્વ છે. આ દેશ નહીં હોય તો તમે નહીં હો, આ દેશ નહીં હોય તો હું નહીં હોઉં. હજી એ સમય છે ભૂલાઈ ગયેલી ક્રાંતિ ગાથાને યાદ કરવાનો, દેશને પ્રેમ કરવાનો. હજુ એ સમય છે આપણી રગે રગમાં હિન્દુસ્તાન લાવવાનો. જય હિન્દ, જય ભારત.